નમસ્કાર હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડિયો લેક્ચરની અંદર પાઠ 1 એની ચર્ચા કરીશું. અગાઉ આપણે 2-3 વિડિયો લેક્ચર જોયા છે. તેની અંદર ચર્ચા કરી હતી વારસા વિશેની. હવે એના પછી આગળ વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણો વારસો એટલે શું એની વાત કર્યા પછી આપણા વારસાને બે પ્રકારમાં વિભાજિત કર્યા છે. વારસાને કેટલા પ્રકારમાં વિભાજિત કર્યા છે? બે. એક છે પ્રાકૃતિક વારસો અને બીજો છે સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. તો એ પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિએ રચેલો હોય. સાંસ્કૃતિક વારસો એટલે આપણે એને બીજા શબ્દોમાં માનવ સર્જિત વારસો કહીએ છીએ. તો એ માનવ સર્જિત વારસો છે, માણસે સર્જેલો છે, આ પ્રકૃતિએ સર્જેલો છે. હવે એનો તફાવત પછી શીખીશું, પણ પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસાનો જે પ્રકાર જોયા એમાંથી આપણે પહેલા પ્રાકૃતિક વારસાની વાત કરીશું. હવે અહીંયા તમને બતાવ્યું કે પ્રાકૃતિક વારસો એટલે શું, એનો અર્થ સમજાવો, એના સમાવેશ થતી બાબતો સમજાવો. આવો પ્રશ્ન પૂછાશે તો કે પ્રાકૃતિક વારસાનો અર્થ થાય છે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. ત્રણ બાબતો છે. પ્રકૃતિ છે, બીજું છે પર્યાવરણ અને ત્રીજું છે માનવ જીવન. પ્રકૃતિ એટલે શું? તો કે પ્રકૃતિના જુદા જુદા તત્વો છે. આપણે 5 તત્વો કહીએ છીએ: આકાશ, ધરતી, વાયુ, સૂર્ય. આ બધા જે છે એ પ્રકૃતિના તત્વો છે. એની સાથે બીજું છે પર્યાવરણ. પર્યાવરણ તો તમે શીખ્યા જ છો: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ. એની સાથે અને ત્રીજું કોણ છે? માનવ જીવન. તો આ ત્રણેય સાથેનો એકદમ નજીકનો સંબંધ, એટલે કે આ પ્રવૃત્તિઓ કે આ જે તત્વો છે એ તત્વો સાથે માનવ જીવન ગાઢ જોડાયેલું છે. એટલું બધું એની સાથે વણાઈ ગયો છે, જોડાઈ ગયો છે કે એને એકબીજા સાથે અલગ કરી શકતા નથી. અને એ જ શું કહેવામાં આવે છે? પ્રાકૃતિક વારસો. તો પ્રાકૃતિક વારસાની વ્યાખ્યાને બરાબર યાદ રાખીશું: પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. તો પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતો સમાવેશ થયો છે? આપણે જાણીએ છીએ કે પ્રાકૃતિક વારસામાં ઘણી બધી બાબતો છે. એ પ્રાકૃતિક વારસાની અંદર એમ કહેવાય કે વિશિષ્ટતાઓ અને વિવિધતાઓથી ભરેલો છે. આજુબાજુ આપણે જ્યાં નજર નાખીએ ત્યાં પ્રકૃતિના જે તત્વો છે એ ખીલેલા છે. એ જોઈને આપણનું મન આહલાદ બની જાય છે. એટલે પ્રાકૃતિક વિશેષતાઓ અને વિવિધતાઓ ભારતની અંદર પુષ્કળ ભરેલી છે. કઈ કઈ પુષ્કળ પ્રાકૃતિક વિશેષતાઓ છે તો જોઈએ. ભારતના પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો છે. એ હિમાલય પર્વત હોય, એ પશ્ચિમ ઘાટ હોય, એ પૂર્વ ઘાટ હોય કે એ મધ્યની અંદર આવેલા જે આપણે કહીએ છીએ કે મૈકલ પર્વત હોય કે વિંધ્યાચળ પર્વત. ઊંચા ઊંચા પર્વતો છે, ગાઢ જંગલો છે, સોનગઢના જંગલો હોય કે પછી તરાઈના જંગલો હોય. ઝરણાઓ, નાની મોટા ઝરણાઓ, એ ઝરણાઓની બનતું નદી, નદીઓના ખીણ પ્રદેશો, રણ વિસ્તારો, સાગરો, વિશાળ ફળદ્રુપ મેદાનો, પછી ઋતુઓ, તરુઓ, વેલાવેલીઓ. તરુ એટલે શું? ઝાડ, વૃક્ષો. પછી વેલાવેલીઓ, પર્ણો, પુષ્પો. પર્ણ એટલે પાંદડા, પુષ્પ એટલે ફૂલો. આ બધાનો સમાવેશ શામાં કર્યો છે? પ્રાકૃતિક વારસામાં છે. તો પ્રાકૃતિક વારસામાં પ્રકૃતિની વિશિષ્ટતાઓ જેવી કે આપણે કહ્યું છે ઊંચા પર્વતો, ગાઢ જંગલો, ઝરણાઓ, નદીઓ, રણ પ્રદેશો, સાગરો, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ વિસ્તારો, ઋતુઓ, તરુઓ, વેલાવેલીઓ, પર્ણો, પુષ્પો, જીવજંતુઓ, આ તમામનો સમાવેશ થયો છે. આ સિવાય પણ પ્રાકૃતિક વારસામાં વિવિધ ભૂમિ દ્રશ્યો અને એ ભૂમિ દ્રશ્યોની અંદર આવેલા ખડકો, શિલાઓ, ખનિજો અને વનસ્પતિ. ભૂમિ દ્રશ્ય એટલે શું?
તો ભૂમિનો એક નાનકડો ભાગ. તો આ નાનકડા ભાગની અંદર ક્યાંક ખડકો આવેલા હોય, ક્યાંક શિલાઓ પથ્થરો આવેલા હોય, ક્યાંક ખનિજો છે, તો ક્યાંક વનસ્પતિ છે. એ તમામનો સમાવેશ શામાં થાય છે? પ્રાકૃતિક વારસા. કદાચ તમને ઓબ્જેક્ટિવમાં પૂછી શકે કે ભૂમિ દ્રશ્યોમાં કયા કયા તત્વોનો કે બાબતોનો સમાવેશ થાય છે, તો ભૂમિ દ્રશ્યોમાં વિવિધ પ્રકારના ખડકો, શિલાઓ, ખનિજો અને વનસ્પતિનો સમાવેશ થાય છે. એક શબ્દમાં જવાબ આપો એવો પ્રશ્ન પૂછી શકે છે. અરે પ્રાકૃતિક વારસાની અંદર આપણા હવામાનમાં જે પરિવર્તન આવે છે, ફેરફાર થાય છે, એ પરિવર્તન કે ફેરફારને પણ પ્રાકૃતિક વારસા તરીકે ઓળખાવે છે. અને હવામાનમાં ફેરફાર તમે જોયા છે. 2 દિવસ પહેલા વાવાઝોડું હતું, એ હવામાનમાં ફેરફાર થયો છે. વરસાદ પડ્યો, હવામાનમાં ફેરફાર થયો. તો આવા હવામાનમાં થતા ફેરફાર એ પ્રાકૃતિક વારસાને અસર કરે છે. અહીંયાથી વિદ્યાર્થી મિત્રો એક બીજો પ્રશ્ન શરૂ થાય છે. આ પ્રશ્ન તો છે જ, પરંતુ બીજો એક પ્રશ્ન શરૂ થાય છે અને એ પ્રશ્ન આગળ તમારે આવે છે, પણ એ તમારે અહીંયા શીખી લેવાનો છે. એટલે બરાબર યાદ રાખજો, પ્રશ્ન અહીંયાથી શરૂ થાય છે. ભારતના પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસો પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે. ભારતનો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે. કેમ? તો કે પ્રાકૃતિક વારસાની ઘણી બધી બાબતો સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલી છે અને સાંસ્કૃતિક વારસો તો પ્રાકૃતિક વારસા વગર શક્ય જ નથી. આજે આપણે બધું બનાવ્યું છે, ચાલો આ એક મકાન બનાવ્યું છે, તો મકાન પ્રાકૃતિક વારસા સ્વરૂપે મળેલી ભેટને આધારે તો છે. એની અંદર ખનિજો વપરાયેલા છે, લોખંડ વપરાયું છે, એની અંદર પાણી વપરાયું છે. પાણી કયું છે? પ્રકૃતિ છે. એટલે પ્રાકૃતિક વારસો સાંસ્કૃતિક વારસો પ્રાકૃતિક વારસા વગર શક્ય જ નથી. આમ તમારે અહીંયાથી નવો પ્રશ્ન શરૂ થાય છે. આ પ્રશ્ન તો છે, પણ બીજો પ્રશ્ન શરૂ થાય છે. કયો? પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે. ચાલો કયો? તો કે આપણા પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ, વૃક્ષો, પશુ પક્ષીઓ તેમજ પ્રકૃતિના વિવિધ તત્વોને દેવી રૂપ આપવું એ આપણે પરંપરાનો ભાગ છે. આપણે દરેક પ્રકૃતિના તત્વોને કે પ્રાકૃતિક વારસાના અંગોને દેવ સ્થાન કે દેવ સ્વરૂપે માનીએ છીએ. કઈ કઈ રીતે આપણે કહી શકીએ? તો કે શરૂઆત કરીએ પર્વતોથી. ઘણા બધા પર્વતો દેવી દેવતાઓના નિવાસ છે. યાદ કરો કે ભગવાન શંકર કૈલાસ પર્વત ઉપર નિવાસ કરે છે. મહાકાળી માતા પાવાગઢ પર્વત ઉપર નિવાસ કરે છે. અંબાજી માતા અંબાજી કે ગબ્બર ડુંગર ઉપર નિવાસ કરે છે. ચામુંડા માતા ચોટીલા પર્વત ઉપર નિવાસ કરે છે. આમ કેટલાક પર્વતો દેવી દેવતાઓના નિવાસ છે. કેટલીક નદીઓને આપણે લોક માતા કહીએ છીએ. લગભગ બધી નદીઓને, એવું નથી કે કેટલીક જ નદીઓને, કારણ કે નદી એ માતા જેવું કામ કરે છે, લોકોની માતા છે. આપણી માતા તો છે જન્મ આપનારી, પરંતુ એ લોક માતા કોને કહેવાય? કે બહુ ઉપયોગ આવતો હોય તેને લોક માતા કહેવાય છે. નર્મદા હોય, ગોદાવરી હોય, કૃષ્ણા હોય, કાવેરી હોય, ગંગા હોય, યમુના હોય, બ્રહ્મપુત્રા હોય, આ દરેક નદીઓ આપણે લોક માતા તરીકે માનીએ છીએ. એવી જ રીતે વૃક્ષો, ઘણા બધા વૃક્ષોને આપણે પવિત્ર ગણીને પૂજીએ છીએ. ઉદાહરણ તરીકે તમને આપ્યા છે પીપળો છે, વડ છે. આ વૃક્ષો તેમજ તુલસી જેવા છોડને આપણે પવિત્ર ગણીને આદર આપીએ છીએ. પ્રકૃતિએ જે કંઈ આપણને આપ્યું છે તેનાથી જ આપણે જીવીએ છીએ. એટલે કે આપણો ખોરાક, આપણું પાણી, શુદ્ધ વાયુ અને રહેવા માટેની જે જગ્યા છે એ પ્રકૃતિએ જ આપણને પૂરી પાડે છે. જમીન છે તો એ જમીન ઉપર આપણે વસવાટ કરીએ છીએ, એ પ્રકૃતિની દેન છે. પાણી છે, એનાથી આપણું જીવન અસ્તિત્વમાં છે. એ પાણી કુદરતની ભેટ છે, પ્રકૃતિની ભેટ છે. તો પ્રકૃતિએ આપણને શું આપ્યું છે? ખોરાક, પાણી, શુદ્ધ વાયુ અને નિવાસ સ્થાન જેવી જરૂરિયાતો પૂરી પાડે છે. બીજા મુદ્દામાં લખવાનું છે. ત્રીજા મુદ્દામાં હમણાં સમજાવ્યું તે છે કે વડ સાવિત્રીનું વ્રત આપણે માનીએ છીએ. એ
પ્રકૃતિના વડ જે છે એ તત્વ છે. એને આપણે એક સાંસ્કૃતિક સ્વરૂપ જોડી દીધું છે. તુલસીને દરરોજ સવારે પૂજા કરીએ છીએ એ આપણી પરંપરા છે, એ સાંસ્કૃતિક ભાગ છે. તુલસી પ્રાકૃતિક છે, પરંતુ આપણે એને સાંસ્કૃતિક સાથે જોડી દીધું, એટલે કીધું છે કે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે. આગળનો મુદ્દો લખવાનો. કેટલાક પશુ પક્ષીઓને આપણે દેવી દેવતાઓના નિવાસ તરીકે ઓળખાવીએ છીએ. આપણે જાણીએ છીએ કે ઘણા બધા પશુ પક્ષીઓ એવા છે કે જે દેવી દેવતાઓના શું કહેવાય છે, વાહન છે. ઉદાહરણ તરીકે ગરુડ ભગવાન વિષ્ણુનું વાહન છે. એ જ રીતે કાર્તિકેય એનું વાહન છે મોર છે. ભગવાન ગણપતિ કે ગણેશનું વાહન છે ઉંદર છે. તો આવા ઘણા બધા શું કહેવાય છે, તો પશુ પક્ષીઓ છે જે દેવી દેવતાઓના વાહન તરીકે સ્વીકાર્યા છે. આપણા પ્રાકૃતિક વારસાની અંદર કેટલીક વાર્તાઓ પણ એવી જોડાયેલી છે કે જે પ્રકૃતિના તત્વો સાથે છે, એમાંથી જ લીધેલી છે. એવી પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓ, એને આપણા પ્રાકૃતિક વારસામાં સ્થાન આપ્યું છે. એ બંને વાર્તાઓ, એ બંને કથાઓ એવી રીતે ગોઠવાયેલી છે કે જેમાં પ્રકૃતિના તત્વોની વિશેષતા હોય અને જે માનવ જીવનને કંઈક બોધ આપે, જેને આપણે બોધ કથાઓ કહીએ છીએ. આગળ આપણા શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત, એટલે કે સંગીત બે પ્રકારનું છે, એક શાસ્ત્રીય અને લોક સંગીત. શાસ્ત્રીય સંગીતની અંદર તાલીમ લેવી પડે, જ્યારે લોક સંગીતમાં કોઈ તાલીમ લેવાની હોય નહીં. તો આવા શાસ્ત્રીય અને લોક સંગીત પ્રકૃતિ અને ઋતુઓ સાથે જ જોડેલી છે. એના જે રાગ હોય, એના જે સ્વર હોય, એ બધા જ પ્રકૃતિ અને ઋતુ સાથે જોડાયેલા છે. અરે કેટલાક શાસ્ત્રીય રાગો તો દિવસના જુદા જુદા પ્રહર પર આધારિત છે. પ્રહર એટલે શું? પહોર. 3 કલાકનો સમયગાળો, જેને પહોર કે પ્રહર તરીકે ઓળખવામાં આવે છે. આપણે નથી કહેતા સવાર થઈ ગયું, સવારે પ્રહર છે, 3 કલાકનો સમયગાળો. બપોર 3 કલાકનો સમયગાળો. સાંજ, રાત્રિ, મધ્યરાત્રિ, વહેલી સવાર, આ બધા એ પ્રહર છે અને એ પ્રહર પર શાસ્ત્રીય રાગો જવાબદાર છે. ચાલો, આપણા ગીતો, કવિતાઓ, તહેવારો, ચિત્રો વગેરેનું જો વિષય વસ્તુ હોય એ મુખ્યત્વે કોણ છે? તો કે પ્રકૃતિ અને ઋતુ જ છે. કોઈ કવિ હોય તો નદી કિનારે સુંદર ભૂમિ દ્રશ્યો છે, એના દ્વારા તે પોતાની કાવ્ય રચના કરી દે. કોઈ ચિત્રકાર હોય તો કુદરતની સુંદરતાને તે જોડીને એક આખું ચિત્ર તૈયાર કરી દે. એ પ્રકૃતિ અને ઋતુ સાથેનો સંબંધ બતાવે છે. અને આપણી કેટલીક ચિકિત્સા પદ્ધતિઓ, અને ચિકિત્સા પદ્ધતિઓ કઈ છે? આયુર્વેદ, યુનાની અને નિસર્ગોપચાર. નિસર્ગોપચાર એટલે શું? તો કે કુદરતી છે, પ્રાકૃતિક છે. આ ચિકિત્સા પદ્ધતિઓ, જેને આપણે કહીએ ને કે સારવાર માટેની પદ્ધતિ, માનવીને સાજા કરવાની પદ્ધતિ, એ પદ્ધતિ સંપૂર્ણપણે કોના પર આધારિત છે? પ્રકૃતિ પર આધારિત છે. તો તમારો અહીંયાથી બીજો જે પ્રશ્ન શરૂ થયો, ભારતનો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે, એ પ્રશ્ન આપણે જોયો, અને સાથે પ્રાકૃતિક વારસો એટલે શું અને તેમાં સમાવેશ થતી બાબતો વિશે આપણે ચર્ચા કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નને સમજી અને વ્યવસ્થિત રીતે પાકો કરવાનો છે. જો જે પ્રશ્ન અત્યારે એક દિવસમાં એક પ્રશ્ન ચાલતા હોય કે 2 પ્રશ્નો ચાલતા હોય, તો વિદ્યાર્થીઓ, મારા મતે તમે આ જ સમય છે પાકા કરીને આગળ વધો. જેટલું તમે અત્યારે ધ્યાન આપશો એટલું તમારું રિઝલ્ટ હાઈ બનશે, સારું બનશે. તો બધા જ વિદ્યાર્થીઓને મારી અપીલ છે કે દરેક વિદ્યાર્થી આ પ્રશ્નને સમજ્યા પછી એને પાકો કરી નાખે. તો આવતા વિડિયો લેક્ચરમાં આપણે ફરીથી મળીએ. ત્યાં સુધી વિરામ. આવજો.